હેલો એવરીવન, વેલકમ ટુ ભૂમિસ ઇઝી કુકિંગ। આજે હું આપને બતાવીશ લીલી તુવેરના ટોઠા બનાવવા માટેની રીત। શિયાળામાં ખાવાની મજા પડે અને એકદમ હેલ્ધી એવા આ લીલી તુવેરના ટોઠા કઈ રીતે બને તેના માટે આ વિડીયોને છેલ્લે સુધી અચૂક જોજો। જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। સબસ્ક્રાઈબ કરવું એકદમ ફ્રી છે। એકદમ જ સરળતાથી લીલી તુવેરના ટોઠા બનાવવા માટે સૌપ્રથમ લીલી તુવેર લઈ તેને ફોલીને આ રીતે દાણા છૂટા કરી દીધેલા છે। હવે તેને એક કુકરમાં ઉમેરી તેમાં પાણી ઉમેરી અને જરૂર પૂરતું મીઠું ઉમેરી બાફી લેવાના છે। 4 થી 5 જેટલી સીટી વગાડી તેને બાફવા મૂકી દેવાના છે। તો 4 થી 5 સીટી થઈ જાય પછી તમે જોઈ શકો છો કે એકદમ જ સારી રીતે તુવેર બફાઈ ગઈ છે। હવે તેમાં મસાલા તૈયાર કરીએ। તેના માટે મેં અહીં ખડા મસાલા જે તમાલપત્ર ને એ છે તે લીધેલા છે। આદુની પેસ્ટ, મરચાંના ટુકડા, લીલો લીમડો, લીલું લસણ, ટમેટું તથા ડુંગળી ઝીણા સુધારેલા છે। ટમેટા ડુંગળીની તમે ગ્રેવી પણ કરી શકો, પણ આ રીતે ઝીણા સમારીને કરશો તો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। હવે વઘાર માટે એક પેનમાં તેલ મૂકેલું છે। તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું તથા હિંગ ઉમેરી દો। રાઈ અને જીરું થોડા સતળાઈ જાય ત્યારબાદ તેમાં હિંગ ઉમેરી તેમાં જે ખડા મસાલા છે તે ઉમેરી દેવાના છે। ગેસની આંચ ધીમી કરી દેવાની। ત્યારબાદ મીઠા લીમડાના પાન તથા લીલું લસણ નાખી તેને સહેજ સાતળવા દો જેથી કરીને તેમાં સ્મેલ તથા ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। ત્યારબાદ તેમાં આદુની પેસ્ટ અને મરચાંના ટુકડા ઉમેરવાના છે। આ રીતે આ બધું સાતળવાનું છે। તે થોડું સતળાય એટલે મરચાંના ટુકડા ઉમેરી દીધેલા છે। ત્યારબાદ તેમાં લીલી ડુંગળી ઉમેરી દીધેલી છે। હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે। ત્યારબાદ તેમાં હળદર ઉમેરવાની છે। આ મિક્સ કરી દો અને તેને ઢાંકીને 2 મિનિટ માટે કૂક થવા દો। તો આ રીતે 2 મિનિટ કૂક થઈ જાય ત્યારબાદ ફરી પાછું તેને હલાવી લો અને તેમાં ટમેટાના ટુકડા ઉમેરી દો। ફરી પાછું તેને મિક્સ કરી દો। આ રીતે ડુંગળી થોડી સતળાય પછી ટમેટા મિક્સ કરવાના છે અને તેને ઢાંકીને કૂક થવા દેવાનું છે। 3 થી 4 મિનિટ સુધી તે કૂક થાય ત્યારબાદ તેની અંદર ચટણી તથા ધાણા જીરું પાવડર ઉમેરવાના છે। તમે જોઈ શકો છો કે થોડું કૂક થઈ ગયું છે। તો હવે તેમાં ચટણી તથા ધાણા જીરું પાવડર ઉમેરી દો। ચટણીનું પ્રમાણ તમારા સ્વાદ પ્રમાણે વધારે ઓછું રાખી શકો છો। હવે તેમાં એક ચપટી જેટલો ગરમ મસાલો ઉમેરેલો છે અને આ બધું જ એકદમ સારી રીતે મિક્સ કરી દો અને તેને ઢાંકીને ફરી પાછું કૂક થવા દો। હવે તમે જોઈ શકો છો કે ઓલમોસ્ટ કૂક થઈ ગયું છે। તો તેને ફરી પાછું હલાવી લેવાનું છે અને જે તુવેર બાફેલી રાખી છે તેને તેમાં ઉમેરી દેવાની છે। આ રીતે જ્યારે તુવેર બાફેલી હતી ત્યારે તેમાં થોડું જ પાણી બચ્યું હતું તો તે પાણી પણ તમે ઉમેરી શકો છો। આ રીતે બધું મિક્સ કરી દો અને તેને કૂક થવા દો। ઢાંકીને 2 થી 4 મિનિટ સુધી કૂક થવા દેવાનું છે। તો તમે જોઈ શકો છો કે એકદમ સારી રીતે કૂક થઈ ગયું છે। તો મેં તેમાં લીંબુનો રસ ઉમેરેલો છે તથા થોડી ખાંડ ઉમેરેલી છે। બધું મિક્સ કરી દો તો તૈયાર છે લીલી તુવેરના ટોઠા। એક વખત તમે પણ આ રીતે બનાવજો। તેનો ટેસ્ટ તમને કેવો લાગે છે તે મને કમેન્ટ સાથે અચૂકથી જણાવજો। અને તમે બ્રેડ સાથે અથવા રોટલા સાથે સર્વ કરી શકો છો। તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી મેમ્બર્સ અને રિલેટિવ્સ સાથે શેર કરજો અને ભૂમિસ ઇઝી કુકિંગ ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો। ફરી મળીશું નવા એક વિડીયો સાથે। એન્જોય।